વડોદરા રેલવે સ્ટેશન પર દેશનું બીજું અને ગુજરાત રાજ્યનું પહેલું હાઈટેક ડિજિટલ લોન્ચ શરૂ કરવામાં આવ્યું છે। આ ડિજિટલ લોન્ચનું લોકાર્પણ હેમંત જોશી, કે રોકડિયા અને પશ્ચિમ રેલવેના અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું। પ્લેટફોર્મ નંબર 1 પર બનાવેલા આ ડિજિટલ લોન્ચમાં મુસાફરોને એરપોર્ટ જેવી સુવિધાઓ મળશે। મુસાફરોને પ્રવેશ માટે 1 કલાકના 200 રૂપિયા, આરામ માટે 2 કલાકના 700 રૂપિયા તેમજ મીટિંગ માટે કોન્ફરન્સ રૂમના 1680 રૂપિયા ચૂકવવા પડશે। મુસાફરોને આધુનિક સુવિધા પૂરી પાડવા માટે આ હાઈટેક લોન્ચ શરૂ કરવામાં આવ્યું હોવાનું અધિકારીઓએ જાણવા મળ્યું હતું। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી જે વિકસિત ભારતનું સ્વપ્ન જોઈ રહ્યા છે, આ વિકસિત ભારતનું સ્વપ્ન વિકસિત વડોદરાથી કઈ રીતે શરૂ થઈ શકે એનું પ્રતિબિંબ આજે આપણે વડોદરા રેલવે સ્ટેશન પર જોયું કે જ્યાં આજે ડિજિટલ લોન્ચનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરવામાં આવ્યું। જે રીતે એરપોર્ટની અંદર વર્કિંગ સ્પેસ હોય ત્યાં પોતે કોઈ પણ મુસાફર હોય લેપટોપની સાથે કામ કરી શકે, કોઈ મીટિંગ અટેન્ડ કરવી હોય તો કરી શકે, પાવર નેપ લેવો હોય તો નેપ લઈ શકે। એ પ્રકારની તમામ જે સુવિધાઓ એરપોર્ટમાં મળતી હોય એવી સુવિધાઓ એનાથી ઘણા ઓછા દરે રેલવે સ્ટેશનના મુસાફરોને મળે એ માટે થઈને ભારતનું બીજું અને ગુજરાતનું પ્રથમ એવું ડિજિટલ લોન્ચ આજે વડોદરાની અંદર એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે કે જ્યાં મુસાફરને પોતે નાવું ધોવું હોય, એમને થોડી વાર ઊંઘવું હોય, ચા પાણી નાસ્તો કરવા હોય કે ત્યાં બેસીને શાંતિથી મીટિંગ અટેન્ડ કરવી હોય, આ તમામ કાર્યો એ મુસાફર ત્યાં કરી શકે એ માટેની સુવિધા વડોદરા રેલવે સ્ટેશન દ્વારા આજે ઊભી કરવામાં આવી છે। હું વડોદરાના તમામ મુસાફરોને આ બાબતે અભિનંદન આપું છું અને વડોદરાના રેલવેના તમામ અધિકારીઓને પણ શુભકામનાઓ સાથે અભિનંદન આપું છું। ખૂબ જ નજીવા દરે આ તમામ સુવિધાઓ એ મુસાફરો